હલો ફ્રેન્ડ્સ, કેમ છો તમે બધા? આશા રાખું છું કે તમે બધા મજામાં હશો, આનંદ મંગલ હશો. મિત્રો, આની પહેલાંના વિડીયો એટલે કે 300 પ્રશ્નોને આપણે પૂરા કરેલા છે. એ 300 પ્રશ્ન ન જોયા હોય તો અહીંયા આઈ બટનમાં અથવા નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક જોવા મળશે. તો એ પ્રશ્નોને તમે અવશ્ય જોઈ લેજો, ત્યારબાદ આ વિડીયો જોજો. તો 301મો પ્રશ્ન આપણી સમક્ષ આવી ગયો છે. બુરનજી, બરોબર, બુરનજી નામની ઐતિહાસિક કૃતિ સૌપ્રથમ કઈ ભાષામાં લખવામાં આવી છે? તો ભાઈ આ એક ઐતિહાસિક કૃતિ છે અને અહોમ પ્રકારની ભાષામાં લખવામાં આવેલી છે. અહોમ સમાજ કુળમાં વહેંચાયેલો હતો. આ કુળને કયા નામથી ઓળખવામાં આવે છે? મિત્રો, આ ઐતિહાસિક વાતો છે. ધોરણ 7ની પાઠ્યપુસ્તકને આવરી લેતી વાતો છે. અહોમ સમાજ છે ને ભાઈ, એક કુળમાં વહેંચાયેલો હતો. આ કુળને ખેલ આવું નામ આપવામાં આવેલું છે. શું નામ આપવામાં આવેલું છે? ખેલ આવું નામ આપવામાં આવેલું છે. એક સ્થાનેથી બીજા સ્થાને સતત ફરતી રહેતી જાતિઓને કયા નામથી તમે ઓળખો છો? તો ભાઈ એક સ્થાનેથી બીજા સ્થાને સતત ને સતત ફરતી રહેતી જાતિઓને વિચરતી અને વિમુક્ત જાતિઓ કહેવાય. વિચરતી અને વિમુક્ત જાતિઓના નામથી એમને ઓળખવામાં આવે છે. પોઢોનો સમૂહ કયા નામથી ઓળખાય છે? ભાઈ પોઠોનો સમૂહ, તો ભાઈ આને મિત્રો વણઝાર કહેવાય. શું કહેવાય? વણઝાર. જીઓ વણઝારા એ આ ગીત સાથે સંકળાયેલી વાત છે ભાઈ, બરાબર. ટાંડા આવું પણ કહેવાય, ટાંડા આવું પણ કહેવામાં આવે છે, બરાબર. પોઠોનો સમૂહ હોય એ કયા નામથી ઓળખાય? વણઝારાના નામથી ઓળખાય છે, અથવા વણઝાર પણ કહી શકાય, બરાબર. ટાંડા આવું એને ઉપનામ પણ આપવામાં આવેલું છે. 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ પછી વિચરતી અને વિમુક્ત જાતિઓને અંગ્રેજ સરકારે કયા કાયદા અંતર્ગત ખોટો આરોપ મૂકી ગુનેગાર સમુદાય તરીકે ઘોષિત કર્યા હતા? ટ્રિબ્યુનલ ની વાત છે, મતલબ કે ટ્રિબ્યુનલની રચના થઈ હતી અને એના અંતર્ગત ભાઈ ક્રિમિનલ ટ્રાઇબ્સ એક્ટ. ક્રિમિનલ એટલે શું થાય? ગુનેગાર થાય. ટ્રાઇબ્સ એટલે આદિવાસી થાય. અને એક્ટ 1871 અંતર્ગત ભાઈ 1857ના વિપ્લવ પછી તો વિચરતી અને વિમુક્ત જાતિઓને અંગ્રેજ સરકારે ભાઈ આ કાયદા હેઠળ ખોટા ગુનેગારો, ખોટા આરોપો મૂક્યા હતા. ભારત સરકારે સ્વતંત્રતા બાદ કયા વર્ષે ક્રિમિનલ ટ્રાઇબ્સ એક્ટ 1871ના કાળા કાયદામાંથી આ જાતિઓને મુક્ત કરી વિમુક્ત જાતિઓનો દરજ્જો આપવામાં આવ્યો? ભાઈ ભારત સ્વતંત્ર થયું, ભારત સરકારની રચના થઈ ગઈ ત્યારે આ જે ક્રિમિનલ ટ્રાઇબ્સ એક્ટ 1871 હતો એ બંધ કરી દેવામાં, મતલબ કે એને નિષ્ઠાનાબૂદ કરી દેવામાં આવ્યો અને વિચરતી અને વિમુક્ત જાતિઓ માટે વિમુક્તિ જાતિઓનો દરજ્જો આપવામાં આવ્યો. ઈસવીસન 1952માં એમને ખાસ એક સ્પેશિયલ દરજ્જો આપી દેવામાં આવ્યો. ગુજરાતની દેવી પૂજક જાતિના લોકો કયા વેપાર સાથે સંકળાયેલા છે? તો ભાઈ શાકભાજી સાથેના વેપાર સાથે તેઓ સંકળાયેલા છે એવું માનવામાં આવે છે. ગુજરાતમાં વર્ષ 2020માં પ્રસિદ્ધ થયેલી યાદી મુજબ અનુક્રમે કેટલી વિચરતી અને વિમુક્ત જાતિઓ આવેલી છે? ભાઈ ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં 2020ની પ્રસિદ્ધ થયેલી માહિતી અનુસાર ભાઈ ગુજરાતમાં 28 વિચરતી અને 12 વિમુક્ત જાતિઓ આવેલી છે. યાદ રાખજો વાલા મિત્રો, આવા સવાલો આવનારી એક્ઝામમાં પૂછાઈ શકે. વિડીયો ગમતો હોય તો એક લાઇક આપજો, શેર કરજો, કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરવાનું ન ભૂલતા ભાઈ. દ્વારકામાં આવેલ શંકરાચાર્યનો મઠ કયા નામે ઓળખાય છે? શારદા પીઠ. દ્વારકામાં આવેલો જે શંકરાચાર્યનો મઠ છે એ કયા નામથી ઓળખાય છે? ભાઈ શારદા પીઠ. શંકરાચાર્યની મુખ્ય રચના કઈ છે? તો ભાષ્ય, બરોબર. ભાષ્ય નામનું પુસ્તક છે જે કોની રચના છે? ભાઈ શંકરાચાર્યની રચના છે. વલ્લભાચાર્યએ ભક્તિ આંદોલન કયા પ્રકારનો પ્રચાર કર્યો છે? જો વલ્લભાચાર્ય થઈ ગયા, એણે ભક્તિ આંદોલનની શરૂઆત કરી હતી. પણ કેવા ભક્તિ આંદોલનની શરૂઆત કરી હતી? તો પુષ્ટિમાર્ગીય, બરોબર. પુષ્ટિમાર્ગીય શું કહેવાય? આપણે ભક્તિ આંદોલનની શરૂઆત કરી દીધી હતી. સંત વલ્લભાચાર્ય તીર્થોના પર્યટન દરમિયાન જે સ્થળોએ કથા કરી તે કયા નામે ઓળખાય છે? ભાઈ જો સંત વલ્લભાચાર્ય તીર્થો
ના પર્યટન દરમિયાન મતલબ કે અલગ તીર્થોના તેઓ પર્યટન કરતા અને જે સ્થળે તેઓ કથા કરતા એ કથા કરતા જે સ્થળ છોડતા એ સ્થળને બેઠક આવું નામ આપવામાં આવેલું છે. શું નામ આપવામાં આવેલું છે ભાઈ? સ્થળને બેઠકના નામથી સંબોધન કરવામાં આવે છે. વૈષ્ણવ ધર્મની આચાર્ય પરંપરામાં છેલ્લા આચાર્ય કોણ હતા? તો ચૈતન્ય મહાપ્રભુભાઈ. વૈષ્ણવ ધર્મની વાત કરીએ તો એમાં આચાર્ય પરંપરા હતી અને એ આચાર્ય પરંપરાના છેલ્લા આચાર્ય એટલે ચૈતન્ય મહાપ્રભુજી હતા. ચૈતન્ય મહાપ્રભુએ કૃષ્ણ ભક્તિના ગીતો રચીને બંગાળમાં કયો મંત્ર ગુંજતો કર્યો હતો? તો હરિબોલ. બરોબર, હરિનામ જપતે જા, હરિબોલ હરિબોલ. તો આ ચૈતન્ય મહાપ્રભુએ કૃષ્ણ ભક્તિના ગીતો રચીને બંગાળમાં હરિબોલ નામનો જે મંત્ર છે એને ગુંજતો કરી દીધો હતો. ચૈતન્ય મહાપ્રભુનો જન્મ ક્યાં થયો હતો? તો ભાઈ ચૈતન્ય મહાપ્રભુની વાત કરીએ તો એમનો જન્મ બંગાળના 1485માં વિદ્યાધામ એવા નવદીપ એટલે કે નાદિયા અથવા નદિયા, બરોબર, બંગાળના 1485માં વિદ્યાધામ ગણાતા એવા નવદીપ અથવા નાદિયા ખાતે ચૈતન્ય મહાપ્રભુજીનો જન્મ થયો હતો. બરોબર, તો એ પણ એક યાદ રાખવા જેવી બાબત કહેવાય. નાદિયા અથવા નદિયા, બરોબર, આ એક સ્થળ છે, પશ્ચિમ બંગાળમાં આવેલું છે ભાઈ. ત્યાં ચૈતન્ય મહાપ્રભુનો જન્મ થયો હતો. ગુરુ નાનકનો જન્મ ક્યાં થયો હતો? તો ઈસવીસન 1469માં પંજાબના લાહોર નજીક તલવંડી ખાતે ભાઈ, પંજાબના લાહોર નજીક તલવંડી એટલે કે પાકિસ્તાનવાળું જે લાહોર છે એની વાત છે. અને 1469, બરાબર, 1469 કોનો જન્મની વાત છે? ગુરુ નાનક દેવના જન્મની વાત છે ભાઈ. બરાબર, ગુરુ નાનક દેવના જન્મદિવસની વાત છે. તલવંડી લાહોર પાકિસ્તાનમાં આવેલું છે. પંજાબ એ વખતનું સંયુક્ત હતું એ વખતે 1469, બરાબર. 1469 યાદ રાખજો ભાઈ. ભક્ત કવયત્રી મીરાબાઈ કોના શિષ્ય હતા? સંત રૈદાસના શિષ્ય હતા. કોના શિષ્ય હતા ભાઈ? ભક્ત કવયત્રી મીરાબાઈ કોના શિષ્ય હતા? તો સંત રૈદાસના તેઓ શિષ્ય હતા. બીજક કવિતા સંગ્રહ કોનો છે? તો બીજક કવિતા સંગ્રહ કબીરનો છે ભાઈ. કોનો છે ભાઈ? કબીરનો છે ભાઈ. સંત રૈદાસનો જન્મ ક્યાં થયો હતો? તો કાશીમાં થયો હતો. સંત રૈદાસના જન્મની વાત કરીએ તો ભાઈ સંત રૈદાસનો જન્મ ક્યાં થયો હતો? ભાઈ સંત રૈદાસ અને ભક્ત કવયત્રી એવા મીરાબાઈને શું લેવા દેવા? તો ભાઈ સંત રૈદાસ જ્યારે એના શિષ્યોને નોલેજ આપતા હતા, જ્ઞાન પીરસતા હતા, ત્યારે મીરાબાઈ તેમની પાસે જ્ઞાન લેવા પણ ગયા હતા. પણ તમને ખબર હશે ગોસાઈ, બરોબર, સંત ગોસાઈ એ પણ એવા હતા કે માત્ર ને માત્ર પુરુષોને જ નોલેજ આપતા, જ્ઞાન પીરસતા. અને ત્યારે ભાઈ ભક્ત કવયત્રી મીરાબાઈ દ્વારા સંત રૈદાસને પોતાના ગુરુ માનવામાં આવ્યા હતા. બરાબર, હા, એને થોડું ઘણું જ્ઞાન પણ પીરસ્યું હતું, પણ આવી બધી પરંપરાઓ પહેલાંના સમયમાં હતી. બીજક કવિતા સંગ્રહ કોનો છે ભાઈ? તો કબીરનો છે. આગળ જ ચર્ચા કરી લીધી. સંત રૈદાસનો જન્મ ક્યાં થયો? તો ભાઈ કાશીમાં થયેલો છે. મન ચંગા તો કઠરોટ મેં ગંગા. મન ચંગા, મન શુદ્ધ હશે તો તમારા મતલબ કે ભોજનના થાળમાં, બરોબર, ગંગા વહેતી હશે. દોહાના રચિતા કોણ છે ભાઈ? તો સંત રૈદાસ છે ભાઈ. મન ચંગા તો કઠરોટ મેં ગંગા, આ સંત રૈદાસની ભાઈ કવિતા છે ભાઈ, યાદ રાખજો ભાઈ. સંત કબીર અને રૈદાસના ગુરુ કોણ હતા? તો સ્વામી રામાનંદ હતા. કોણ હતા ભાઈ? સ્વામી રામાનંદ છે એ સંત કબીર અને રૈદાસના ગુરુ હતા. પક્ષ પક્ષી ત્યાં નહીં પરમેશ્વર, સમદ્રષ્ટિને સર્વ સમાન કોની પંક્તિ છે ભાઈ? પક્ષાપક્ષીની વાત આવે એટલે નરસિંહ મહેતાને યાદ રાખી લેવાનું ભાઈ. પક્ષાપક્ષી ત્યાં નહીં પરમેશ્વર, સમદ્રષ્ટિને સર્વ સમાન કોની પંક્તિ છે? તો નરસિંહ મહેતાની આ પંક્તિ છે. વલ્લભાચાર્યનો જન્મ ક્યાં થયો હતો? તો બિહારમાં ચંપારણમાં. વલ્લભાચાર્યનો જન્મ ક્યાં થયો હતો ભાઈ? બિહારમાં, અને બિહારના એ ચંપારણમાં થયો હતો ભાઈ. વલ્લભાચાર્યનો જન્મ બિહારના ચંપારણમાં થયો હતો. વૈષ્ણવ જન તો તેને રે કહીએ, જે પીળ પડાઈ જાણે રે ભાઈ.
ગાંધીજીને પ્રિય ભજન છે આ વૈષ્ણવજન. તો તે અંદર કહીએ ભજનના રચયિતા કોણ છે? તો નરસિંહ મહેતા, ગુજરાતના નરસિંહ મહેતા. ગુજરાતના નરસિંહ મહેતા શું કામ? સૌરાષ્ટ્રના કાઠિયાવાડ ગણાતા, એટલે કે સૌરાષ્ટ્રના કાઠિયાવાડ પંથકમાં તળાજા ખાતે ભાઈ એમનો જન્મ થયો હતો. એમનું બધું ત્યાં હતું, પણ એ છોડીને જુનાગઢ ચાલ્યા ગયા હતા અને જુનાગઢમાં એણે ભક્તિમય માહોલ બનાવી દીધો હતો. તો આ નરસિંહ મહેતાની વાત છે ભાઈ. કયા કવિના પ્રભાતિયા જાણીતા છે? એ જળ કમળ છાંડી જાને બાળા. આ નરસિંહ મહેતાનું એક પ્રભાતિયું છે ભાઈ. નરસિંહ મહેતાને પ્રિય છંદ હોય તો ઝૂલણા છંદ છે. કયો છે ભાઈ? ઝૂલણા છંદ છે.